સંવત 2494 આસો 10મ ગુરુવાર તારીખ 16/10/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 47 અને ગાથા 48 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના ત્રણ પ્રવચન નંબર 38. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર ભગવાનના જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ જે પ્રગટ્યું પરમાત્માને, ત્યારે જે દિવ્ય ધ્વનિ નીકળી એનો સાર એટલે પ્રવચન, દિવ્ય વચનો એનો સાર. એમાં આચાર્ય મહારાજે શરૂઆતથી વાત કરી છે કે આ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, સર્વજ્ઞ જ્ઞાનની પ્રાપ્તિ કોને થાય? જે સમ્યક દર્શનને જ્ઞાનપૂર્વક સામ્ય ભાવના શુદ્ધ ઉપયોગની રમણતાના આચરણ કરે એને સામ્ય ભાવના પ્રતાપે કેવું જ્ઞાન સમજાય છે. કાંઈ એનું આ ફળનું વર્ણન છે. આત્મા સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. એવો સર્વજ્ઞ ભગવાન આત્માનો સ્વભાવ એની દર્શન જ્ઞાનની પ્રતીતિને અનુભવ સહિત સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ રૂપી ચારિત્ર એને કહીએ. શુદ્ધ ઉપયોગ, સામ્ય ભાવ, નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ, મોક્ષ માર્ગ દર્શન જ્ઞાન ચારિત્રની એકાગ્ર થઈને અવસ્થા, એને ચારિત્ર કહીએ. એ ચારિત્રના ફળ તરીકે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય એટલે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ દર્શન એની પ્રશંસા કરે અને એનું કેવું સ્વરૂપ છે એનું વર્ણન કરે છે. ભાવાર્થ કે છે કે ક્ષયોક્ષમ જ્ઞાન છે, ઓછું જે જ્ઞાન છે એમાં ક્રમપૂર્વક જાણવું થાય. એ ક્ષાય જ્ઞાન પૂર્ણ સાનુભાવથી પ્રાપ્ત થયું એવું સર્વજ્ઞ પદ એમાં ક્રમપણે જાણવું હોઈ શકે. નિયત આત્મપ્રદેશથી જાણવું, નીચલે તો થોડા આત્મપ્રદેશના અમુક વિકાસના સાધનથી જાણવું કે આંખના વિકાસનું સાધન આદિ ત્યાં ત્યાં ઇન્દ્રિયના તે સૂક્ષ્મ પ્રદેશો, તે પ્રદેશોના મર્યાદિત પ્રદેશોથી જાણવું એવું નીચલી દશામાં હોય. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર હરિહંસ પરમાત્મા એને આખા અસંખ્ય પ્રદેશેથી પૂર્ણ જાણવું હોય. કોણ સમજાય છે? અમુકને જ જાણવું એમ. નીચલી દશાના બધાને ન જાણી શકે, મર્યાદિત વસ્તુને જાણે. સર્વજ્ઞ જ્ઞાન નિયમથી જાણે, મર્યાદિત અમર્યાદિત બધાને જાણે. એને જાણવાનું કઈ બાકી હોઈ શકે? ત્રણ કાળ, ત્રણ લોક એક સમયમાં દ્રવ્ય ગુણને પર્યાયની પ્રગટતાની વિશેષતા સહિત ભગવાન આત્માને ચારિત્રના ફળ તરીકે આવું જ્ઞાન પ્રાપ્ત થાય. સમજાય છે? કાંઈ એ ચારિત્રની કિંમત કેટલી કે જેના ફળમાં સર્વજ્ઞ થાય, પરમાત્મા થાય એમ કે છે. એ ચારિત્ર કેવું કે આ શુદ્ધ ઉપયોગ રૂપ અને શુદ્ધ ઉપયોગ સમ્યક દર્શન જ્ઞાન સહિત જ હોય. એને સમજાણું? કાંઈ નિર્વિકલ્પ ભગવાન આત્મા એની નિર્વિકલ્પ અનુભવની પ્રતીતિ, અંતર્મુખની સ્વભાવની પ્રતીતિ
અંતર્મુખનું જ્ઞાન અને અંતર્મુખમાં સદુપયોગરૂપી રમણતા, એને ચારિત્રવંત સાધુ કહીએ. એ સાધુ પદના ફળમાં પરમાત્મા થાય છે. એ પરમાત્માને અમુક જ મર્યાદાને જાણવું એવું રહેતું ત્રણ કાળ તમને એવો સમયનો પર્યાય જ્ઞાનની એક સમયની અવસ્થા, કેવળ જ્ઞાન પણ એક સમયની અવસ્થા છે, પર્યાય છે. પણ એ બધાને જાણે, અમુકને જાણે એ તો નીચલી દશામાં હોય છે, પૂરી દશામાં એ હોતું ઇત્યાદિ મર્યાદાઓ મતિ સુતાદિ સૂક્ષ્મ જ્ઞાનમાં સમજે છે. ભાવાર્થમાં છે ને. ક્ષાય જ્ઞાનમાં તો અમર્યાદિત હોવાથી યુગપતના બધું એક હારે પેલું ક્રમ હતો ને, ક્રમથી જાણવું એને છે એક સાથે પૂર્ણ આનંદ. પૂર્ણ જાણવું જ્યાં ઈચ્છા નથી, જ્યાં રાગ નથી, જ્યાં આનંદ ને દુઃખનો અભાવ છે, આનંદની પરિપૂર્ણતા છે. એવા ભગવાન પરમાત્માના જ્ઞાનમાં યુગપત જાણવું, સર્વ આત્મ પ્રદેશેથી, બધા આખા સર્વ પ્રદેશેથી જાણવું. ત્રણ કાળના પર્યાયો સહિત ઓલા અમુક હતવામાં બધું ઓલા અને સર્વ પદાર્થોને ત્રણ કાળ, ત્રણ લોક આદિ અંત વિનાની ચીજ એને પણ સમયમાં એક સમયમાં જાણી. એ અનેક પ્રકારના એટલે નિગોદનો જીવ, એક સિદ્ધનો જીવ, એવા અનેક પ્રકાર એને પણ એક સમયમાં પરમાત્મા. અને વિરુદ્ધ જાતિના ચૈતન ને અચેતન, અમૂર્ત ને મૂર્ત, એ વિરુદ્ધ જાત છે. એને પણ ભગવાનનું કેવળ જ્ઞાન એક સમયમાં બધાને પહોંચી વળે. સમજાણું કાંઈ? એવા હોવા છતાં પણ જાણે છે કેવળ જ્ઞાન એક જ સમયે સર્વાત્મ પ્રદેશેથી. આ સર્વ એવા શબ્દો છેલ્લા થાય. સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ટીકામાં હતું કે અવશ્યમેવ ક્ષાય જ્ઞાન સર્વ કાળ, સર્વત્ર ક્ષેત્ર, સર્વથા ભાવ. સર્વ એટલે દ્રવ્ય, સર્વ નહીં. સમજાણું ખાય? ક્યાં આવ્યું એ ભીખાભાઈ? એ બરાબર છે. સર્વને જાણે એટલે શું? એમ નહીં, એમ એવું કે ન આવે. આ સર્વને એટલે દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં એમાં શું આવે? સર્વને ના, એ પછી અર્થ ધ્યાનમાં રાખ્યું. દ્રવ કઈ છે? દ્રવ એમ અહીંયા જ્ઞાન જમું નથી આવે. હું ગમે તમારી આવે નહીં આવે એમ બીજે. ના ના, આ તો ચાર બોલનું કહેતા હતા રામજીભાઈ કે આ ચાર નું હાલ્યું નથી. એટલે કીધું હાલ્યું છું ને, હવે એને યાદ છે કે નહીં એમ કહ્યું. જો છે છેલ્લા બોલ. ક્ષાય જ્ઞાન પેલા ઉપર, ભાવાર્થ ઉપર. સર્વદા એ કાળ લાગુ પડે છે. સર્વદા ત્રણ કાળને જાણે. સર્વત્ર બધા ક્ષેત્રને જાણે. લોક અલોક બધાને જાણે ભગવાનનું જ્ઞાન. ત્રણ કાળ, બધું ક્ષેત્ર. એને ક્ષેત્ર લાગુ પડે છે. સર્વથા એને ભાવ લાગુ પડે છે. સમજાણો? જેવડું સર્વને તમે કીધું છો ને, અહીંયા લાગુ પડે. અને સર્વને એટલે દ્રવ્યને લાગુ પડે છે. દરેક બધા દ્રવ્યને, બધા ભાવને, બધા ક્ષેત્રને, બધા કાળને. આ પછાનું પૂરવી થઈ ગઈ. આણું પૂર્વી કહીએ, આણું પૂર્વી એટલે ક્રમે કહીએ તો સર્વ કાળ, સર્વ ક્ષેત્ર,
સર્વભાવ અને સર્વદ્રવ્યને જાણે અહીંયા મૂળ છે. અને જો પછાનું પૂર્વી કહીએ આમ પાછળથી લઈએ તો સર્વદ્રવ્યને, સર્વભાવને, સર્વક્ષેત્રને, સર્વકાળને. એવું પછાનું પૂર્વી પુરાણ પૂર્વ ના આવડે ને ચોપડી નથી આવતી હોય. નમો રીમતા નમો સિદ્ધાંત પહેલો શબ્દ પુવાનું પૂર્વી હોય, છેલ્લો શબ્દ પછાનું પૂર્વી ન હોય. એમાં જાણું કાંઈ નમો વરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયુર્યાણ, નમો ઉજ્જયન, નમો એ પુવાનું પૂર્વી પૂર્વાંતર ક્રમસર કહેવાય. અને નમો લોહી સૌ સાવણ, નમો લોહી સૌ આયુર્યાણ, નમો લોહી સૌ ઉજ્જયન, નમો લોહી સૌ સિદ્ધાણ, નમો વરિહંતાણ. એ પસંદ એમ છેલ્લે શરૂ કરું, આ પહેલે જ શરૂ કરું. સમજાણું કે આ એનો જ મોટો અનિર્ધારમાં અધિકાર આવે છે. વચ્ચેથી શરૂ કરી અણાણું પૂર્વી થઈ ગઈ. આણું પૂર્વી નહીં, પછાણું અણાણું પૂર્વી. જેટલા વચેલા બોલ છે ને બધા અણાણું પૂર્વી ના છે. એવું ચોપડી નથી આવતી મોકાર ગણાની ગણે હવે જન્મતા ખાનગશ ઘણી ચોપડીઓ હવે નવરા હોય ને બહુ આવડતું ન હોય, બહુ આવડતું ન હોય ને જ્ઞાન ન હોય આમ ગણ્યા કરે. એકડું આવા આગળ ન છે, બહુ આવડતું ન હોય બહુ ગણ્યા કરે આમ નાખો. હવે એ કરતા તત્વજ્ઞાન નું વાંચે નહીં થોડું. હવે 48 ગાથા. સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છે. અમૂળભૂત આ રકમ આવી. શેઠ આવ્યા હતા હુકમી ચંદી અને મુંશી દરજી જયારે, ત્યારે આ ગાથા ચાલી હતી. સમજાણું 48 ને 49 બીજી સામે છે. હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નક્કી કરે છે. જો નવી જાણદી જુગવમ અથે તિકાલી ગે પીવણથી નાદું તસન સકમ સપજ યમદવમ યગંબા. એનું હરિગીત. જાણે નહીં ગપત ત્રિકાળી ત્રિભુવનસ્થ પદાર્થને તેને સપર્ય પણ નહીં દ્રવ્ય જાણવું શક્ય છે. શું કે છે અનુયાસ? જે એક સાથે ત્રિકાળી ત્રિભુવનસ્થ, જો કાળ ને ક્ષેત્ર લઈને એક સાથે 3 કાળ ને 3 ભુવન સ્થિત, 3 કાળના 3 લોકમાં રહેલા પદાર્થોને જાણતો નથી, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. કારણ કે એક દ્રવ્ય પણ અનાદિ અનંત પર્યાય વાળું છે. આત્મા એક દ્રવ્ય અનાદિ અનંત પર્યાય વાળું છે. તો એની જે અનાદિ અનંત પર્યાય એને સર્વને ન જાણે તો એકને જાણતો નથી. કારણ કે એકમાં સર્વનું જ્ઞાન આવી જાય છે. આત્મા 3 કાળ આદિ અંત વિનાની તેની પર્યાય, તો એને જાણે તો સર્વનું જાણવું આવી જાય છે. સમજાણું કાંઈ? આત્મા પોતે અનાદિ અનંત પર્યાય વાળો છે કે નહીં? એની અનાદિ પર્યાયમાં કેટલીક પર્યાયો પ્રગટ થાય ત્યારે સર્વજ્ઞ પર્યાય હોય છે, અને એ સર્વજ્ઞ પર્યાયમાં બધું જ્ઞાન આવી જાય છે. તો એક દ્રવ્યની પણ અનાદિ અનંત પર્યાયને જાણે તો સર્વ જણાઈ જાય છે, અને સર્વ જો ન જાણે તો એની અનાદિ અનંત પર્યાયનું એક દ્રવ્ય પણ જાણતો. સમજાણું કાંઈ? શું કહ્યું? ન્યાયથી શું કે છે કે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. કેમ કે આ આત્મા અનાદિ અનંત એની પર્યાય છે. વસ્તુ છે ને ભગવાન આત્મા, અને એની પર્યાય ત્રિકાળ રહેનાર છે ને, ત્રિકાળ રહેનાર છે તો એની ત્રિકાળી પર્યાયો છે કે નહીં? અનાદિ અનંત.
તો અનાદિ અનંત પર્યાયમાં એક એક પર્યાય પૂર્ણ પણ પ્રગટ જેને થાય છે. તો એવી પૂર્ણ પર્યાય અપૂર્ણ બધાને જે જાણે તો સર્વનું જ્ઞાન આવી ગયું એમાં. તો સર્વને ન જાણે એ આખા આત્માને પણ જાણતો નથી. એ અહીં સિદ્ધ કરવું છે. બીજા વડે એમ કરશે એક ન જાણી સર્વને જાણે. સમજાણું કાંઈ ન્યાય સમજાય છે કાંઈ? પદાર્થોને તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. ભગવાન આત્મા વસ્તુ છે, અનંત ગુણ છે, વસ્તુ એક છે, ગુણ અનંત છે અને ત્રિકાળી પર્યાય છે. અનાદિ અનંત વસ્તુને અનાદિ અનંત પર્યાય હોય કે સાદી અનંત હોય, સાદી શાંત હોય. વસંતભાઈ કેવી અનાદિ અનંત દ્રવ્ય અનાદિ અનંત છે, તેની પર્યાય પણ અનાદિ અનંત. અનાદિ અનંતમાં એની જ્ઞાન પર્યાયની ખીલવટ જયારે પૂર્ણ થાય ત્યારે એની પર્યાય આ બધી પર્યાયનો સમુદાય તે દ્રવ્ય છે. તો એ પર્યાયને સર્વને ન જાણે તો સર્વને જાણનારું જે અનાદિ અનંત એક જ પર્યાય અનંત પર્યાય દ્રવ્ય એને પણ એને જાણ્યો નથી. મારી વાત સમજાણું કાંઈ? આ વિશ્વમાં જુઓ હવે સિદ્ધ કરે છે. એક આકાશ દ્રવ્ય છે, જગતમાં એક આકાશ દ્રવ્ય છે, એક ધર્મ દ્રવ્ય છે, ધર્માસ્તિ નામનો એક પદાર્થ દ્રવ્ય છે અનાદિ અનંત. જીવ અને જળ ગતિ કરતા જેને નિમિત્ત રૂપે ગતિ દેવાનો ગુણ છે નિમિત્તનો, એવો ધર્માસ્તિ નામનો પદાર્થ છે અરૂપી. એક અધર્મ દ્રવ્ય અધર્માસ્તિકા એ નામનો એક દ્રવ્ય છે. અસંખ્ય કાળ દ્રવ્યો છે. આ જેટલા આકાશના પ્રદેશ છે અસંખ્ય, એક એક પ્રદેશ એક એક કાળ દ્રવ્ય છે. લોકાકાશના પ્રદેશ એટલા અસંખ્યાતા કાળાનું દ્રવ્ય વસ્તુ છે, અરૂપી કાળાનું પદાર્થ છે. હયાતી ધરાવનારા સમજાણું કાંઈ? અનંત જીવ દ્રવ્યો છે. કાળની સંખ્યા કરતા જો ક્રમ લીધો છે ને, ધર્માસ્થી આકાશ ધર્માસ્થી એક એક છે, કાળ અસંખ્ય છે, જીવ અનંત છે અને તેનાથી પણ અનંત ગણા પૂતગળ દ્રવ્યા છે. તેનાથી અનંત ગુણા રજકણોની સંખ્યા છે. સમજાણું કાંઈ? વળી તેમને પ્રત્યેકને દ્રવ્યની વ્યાખ્યા કરી પહેલી વસ્તુની. હવે દરેકને અતીત અનાગત અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા નિરવધિ જેની મર્યાદા નથી. મર્યાદા શું હોય? અનાદિ અનંતને નિરવધિ વૃત્તિ પ્રવાહ જેનું હોવા પણ વ્રતનું તે ઉત્પાદ હોય ધ્રુવ અસ્તિત્વ અને પરંતુ એટલા કેડાનું વૃત્તિનો હોવાપણું પણ આવ્યું ને. વૃત્તિ એટલે હોવાપણ. નિરવધિ જેનું હોવાપણાના પ્રવાહનો અંદર પડતા સમાઈ જતા અનંત પર્યાયો છે. એવા અનંત દ્રવ્યોના મર્યાદા રહિત હોવાવાળા અનંત પર્યાયો અંશો અવસ્થાઓ છે. સમજાણું?
એ ત્યાં બધોય સમુદાય જ્ઞેય છે. શું કીધું? જોવે સિદ્ધ કરે છે અંદર કે આ બધો સમુદાય તે જ્ઞેય છે, જાણવા લાયક છે. તેમાં જ એક કોઈ પણ જીવદ્રવ્ય જ્ઞાતા છે. અનંત આવા દ્રવ્યો છે ને એની અનંતી અનાદિ અનંત મર્યાદા વિનાની પર્યાયો છે. એવા જે દ્રવ્યને પર્યાયો તે જ્ઞેય છે, જ્ઞાનમાં જણાવાલા જ્ઞેય છે. તો સામે એક જ્ઞાન છે. જયારે એવી ચીજ હોય તો સામે જ્ઞાન પણ બધાને જાણનારું એક જીવદ્રવ્ય છે. એક જીવદ્રવ્યનું જ્ઞાન એવડું છે એમ કે છે. સમજાણું કાંઈ? આટલા બધા જ્ઞેયો કે આકાશ એક, ધર્માસ્તી એક, અધર્માસ્તી એક, અસંખ્યાનું અનંત જીવન, અનંતાનું પરમાણુ, એની અવધિ વિનાની અનાદિ અનંત દરેક ગ્રહની પર્યાયો એ બધા જ્ઞેય છે. બધો થઈને જ્ઞેય છે, એક સમુદાય. તો સામે એમાંથી એક કોઈ પણ જીવ દ્રવ્ય, કોઈ પણ જીવ એમ ગમે તે જીવ દ્રવ્ય જ્ઞાતા છે. એકો જ્ઞેય છે ત્યારે એકો એનો જાણનાર છે. જાણનારના આ જ્ઞેય પૂરું મજણા એમ હોઈ શકે? સમજાણું કાંઈ? જણાવા યુગ જયારે સતપૂર્ણ છે, અનંત છે, તો એને તે રીતે જાણનારું જ્ઞાન પણ જીવદ્રવ્યનું, એક એક જીવદ્રવ્યનું એવું સમજાણું કાંઈ? એ રીતે બધો જ્ઞેય છે. તેમાં એક કોઈ પણ ગમે તે જીવ, પછી બધા થઈને એમ નહીં, કારણ કે એમાં તો અનંતા જીવ તો આવી ગયા છે. પેલા અનંત આત્માઓ આવી ગયા અને અનંત આત્માઓની હદ વિનાની અનંત પર્યાયો આવી ગઈ. એવા માયલો એક એક આત્મા જ્ઞાતા છે. સમજાણું કાંઈ? હવે અહીં જેમ સમસ્ત દાયને દોહતું અગ્નિ, દાય એટલે બળવા લાયક, એને બાળતો અગ્નિ, બળવા લાયક તેને બાળતો અગ્નિ. સમસ્તદાય હેતુ, સમસ્તદાય જેનું નિમિત્ત છે, બળવા લાયક પદાર્થ જેમાં અગ્નિને નિમિત્ત છે, બળવા લાયક પદાર્થ બાળનાર અગ્નિને નિમિત્ત છે. એવા સમસ્ત દાયાકાર પર્યાય પ્રણમેલું, સમસ્ત દાય બળવાના ભાવ પર્યાયપણે પ્રણમેલું, બળવાના આકારના પર્યાયપણે. હો, આ ત્રણની અગ્નિ, પાન લાકડાની અગ્નિ એમ કહેવાય છે ને. એ સમસ્ત દાય જે બળવા લાયકના આકાર પર્યાય પ્રણમેલું, એના આકાર, એનું જે સ્વરૂપ છે તે પ્રકારે અહીં પ્રણમેલું. સકળ એક દહન, બધો થઈને એક અગ્નિ બાળું, જેનો આકાર છે, જેનું સ્વરૂપ છે, એવા પોતા રૂપે પ્રણમે. શું કે છે? અગ્નિનું પૂરું રૂપ જ એવડું છે કે બળવા લાયકના આકારે પ્રણમે. એ અગ્નિનું પૂરું રૂપ છે. દાખલા તો બહુ સરસ છે કે દાય બળવા લાયક જે પદાર્થો છે તેને બાળતો એટલે તેના આકાર રૂપે પ્રણમતો. જેટલા દબાવવા લાયક છે, જેટલા બળવા લાયક છે, એટલાને બાળતો પોતે તેના આકારે પ્રણમતો અગ્નિનું તે પૂરું રૂપ છે. તે જ અગ્નિનું પૂરું રૂપ ને અગ્નિનું સ્વરૂપ જ એવડું છે. હે, સ્વરૂપે જાણ્યું નથી. આ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતો આત્મામાં લીધી. દાહ્ય આકાર બળવાને લાયક લાકડાને બાળતો અગ્નિ, અગ્નિમાં જે બળવાયુક્ત પદાર્થો નિમિત્ત માત્ર છે, અને જેટલા બળવા લાયક પદાર્થ તે રૂપના આકારે અગ્નિ પ્રણમે છે,
તેટલા પૂરાપણે પ્રણમે ત્યારે તે અગ્નિનું પૂરું રૂપ કહેવામાં આવે છે. ન્યાય સમજાય છે કાંઈ? સમજતું નહીં? હે અગ્નિ અને દાય બળવા લાય એને આકારે પરિણ્યું પૂરું ત્યારે તે અગ્નિનું પોતાનું રૂપ થયું. પોતાનું રૂપ એટલું થયું. પોતાનું રૂપ જ એવું છે. અને આ રૂપે અગ્નિ ન થાય તે અગ્નિનું રૂપ જ પૂરું થયું નથી. શું રે સમજાય છે આમાં? આ તો લોજિક ની વાત છે ને. અહીંથી કઠણ પડે છે. ઠીક. આમાં અહીં સિદ્ધ શું કરવું છે કે જેટલા જ્ઞેયો છે તેટલો તે જ્ઞેયને આકારે પ્રણમેલું જ્ઞાન જગતમાં હોવું જોઈએ. વસ્તુનું જેટલા બળવાલાયક પદાર્થ છે તેને આકારે પ્રણમેલી અગ્નિ છે. અગ્નિ એવડી ન હોય તે અગ્નિનું પૂરું રૂપ જ નથી. સમજાય છે કાંઈ? એમ જેટલા જ્ઞેયો છે એ કે છે જો એવા પૂતા રૂપે પ્રણમે છે. અગ્નિ પૂતા રૂપે પ્રણમે છે. દાયના આકારે પણ એ પોતાનું રૂપ છે. દાય બળવા લાયકનું એ રૂપ નથી. સમજાય છે કાંઈ? અદ્વૈત દ્વૈતમાં નાખ્યું છે નહીં? શું નાખ્યું? આમાં નાખ્યું છે અદ્વૈત જ્ઞેય જ્ઞાયક અદ્વૈત જ્ઞેય જ્ઞાયક દ્વૈત. હે આમાં શું દાખલો છે ને? ઉતાળી નહીં. આ તો નવું છે ને. વાર નહીં. શું કીધું? ક્યાંય અદ્વૈત કેટલામું છે? 24. આત્મદ્રય જ્ઞાન જ્ઞેય અદ્વૈતમયે જ્ઞાન જ્ઞાન રૂપે મોટા ઇંધન સમૂહ રૂપે જો અહીં મોટા ઇંધન સમૂહ રૂપે પરિણિત અગ્નિની માપ એક છે. શું કે છે જો? આ તો અદ્વૈત ને બીજી વાર લક્ષમાં લીધું. અદ્વૈત નું કહ્યું પરમ અદ્વૈત. આ નામ દત્ત સંદર્ભમાં નો કહ્યું પરમ અદ્વૈત. પરમ અદ્વૈત એને કેવા બધા કહે છે ને બધું છે ને એક અદ્વૈત એમ નહીં. બધા છે ને એક આત્મા અદ્વૈત છે ને આ બધા ગપ મારે છે ને. સમજાવું કાંઈ? આ રજનીશ ને એ બધા અદ્વૈત અદ્વૈત ફેંકે છે બધાને. ખોટે ખોટા ગપ. પાણિયાને ભાન ન મળે બિચારા. સાંભળવા જાય ને ઓહો હો હો. પાણિયા એટલે એ ભુજભાઈ લોકમાં છેતરવાના ઓલામાં ડાય આવી છે પણ આમાં તો મારા એવા બસ થઈને હવે કેવો ઠેકાણા વિનાનો ત્યાં સાંભળવા જાય. અદ્વૈત બધું થઈને ક્યાં અદ્વૈત ભગવાન? અદ્વૈત તો પરમાત્મા એને કે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એમાં એકાગ્ર થઈને દ્વૈતપણું ભિન્નપણું વિકલ્પપણું ન રહે એવી આત્માની નિર્વિકલ્પ દશા તેને પરમાત્મા અદ્વૈત કહે છે. સમજાણું કાંઈ? અને આ અદ્વૈત એમાં નાખ્યું એ જાત જો આત્મદ્રવ્ય કેવું છે? જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં. જાણે જ્ઞાન બધાને પી ગયું એવું મોટા ઇંધન સમૂહે પરિણિત અગ્નિ મોટો ઢગલો ઇંધનનો હોય ને બાળીને અગ્નિ એક રૂપે પરણમી છે. એમ લોકના જેટલા જ્ઞેયો છે તેને જ્ઞાન રૂપે પરણમીને એક રૂપ જ્ઞાન થયું છે. આ એને અદ્વૈત કહેવામાં આવે. ઈ છે. સમજાણું કાંઈ? આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞાન જ્ઞેયના મોટા ઇંધન સમય પરિણિત અગ્નિની માપ એક છે. એક સિદ્ધ કરવું છે. એક એટલે કે જેટલી બળવા લાયક ચીજ છે તેને બાળતી જ્ઞાન અગ્નિ એક રૂપે છે. એક રૂપે છે. એમ જેટલા જ્ઞેયો છે તેને જાણતો જ્ઞાન એક રૂપે છે.
સમજાણું કાંઈ? અરે ભગવાન, તારો માર્ગ જ કોઈ જુદી જાતનો દુનિયાને બીજાને સાંભળવા મળ્યો ને મારીને ક્યાંક ના ક્યાંક અદ્વૈત થઈ ગયું બચાવ. સમજાણું? હા હા હા. વિષયમાં અદ્વૈત થઈ જાય છે, એકરૂપ વિચાર થઈ જાય છે, મરી જાય છે વિષયમાં. સાંભળને, અદ્વૈત મૂંડ થઈ જાય ત્યાં. અદ્વૈત કેવો ત્યાં? સમજાણું કાંઈ? એકબીજાના પ્રેમમાં બીજા અર્પાઈ જાય છે, બીજો વિચાર રહેતો નથી. માટે અદ્વૈત નું દર્શન થાય છે, મિથ્યાત નું દર્શન છે. સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાન સ્વરૂપ તે રાગને અને તે ક્રિયાને જાણતું જ્ઞાન એક રૂપે થાય અને અદ્વૈત કહે. સમજાણું કાંઈ? પરમેશ્વર વિતરાગ આમ કહે છે. અદ્વૈતના બે પ્રકાર લીધા. એક નિર્વિકલ્પપણે પ્રણમે આત્મા એ અદ્વૈત છે. દર્શન જ્ઞાન ચારિત્રની સમ્યક વસ્તુની દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયની એકતા રૂપે પ્રણમેથી અદ્વૈત છે, પરમ અદ્વૈત છે. એમાં બીજો ભેદ રહ્યો નહીં. મોક્ષનો માર્ગ એ પરમ અદ્વૈત છે. અને આ જેટલા જ્ઞેયો છે એ બધા જ્ઞેયોને જ્ઞાનાકારપણે પ્રણમતો આત્મા એકરૂપ થાય છે, તેને અદ્વૈત જ્ઞાન કહેવામાં આવે. તમારું ભણતરમાં આવું નહીં આવ્યું ક્યાંય. ગપે ગપ ને બધા હોય. પૈસા ખર્ચા છે ને બધા કે સમજાવું કાંઈ? એ ઉજવાય એમ કે આવું ભણે 10,000 આપે પગાર, એમ કે છે. પૈસા અનંત આપે, કારણ કે પૈસાને જાણવા છે કે નહીં, જાણવું છે કે નહીં. એની પાસે આવતા નથી, એની પાસે મમતા આવે છે. હવે અહીં તો પૈસા આખી દુનિયાને જ્ઞાન જાણે, જેટલા જ્ઞેયો છે એમાં પૈસો આવી ગયો કે નહીં? એ બધા જ્ઞેયના સમૂહને એક જીવદ્રવ એવો છે, બધાને જાણે એવું એક જ્ઞાન રૂપ આત્મા છે. સમજાણું કાંઈ? આટલા પૈસા આવે, થોડા ઘણા 8-10 હજારનો પગાર ધૂળનો શું છે? મોટું 3 લોકનું રાજ, પણ જેની જ્ઞાનની પર્યાયમાં તું જ છે જેમાં. એવો ચૈતન્ય હીરો ભગવાન આનંદનો કંદ પ્રભુ અંતર્મુખ જોતા પરમાત્મા પોતે સ્વરૂપ છે. એવા જ્ઞાનની જેને કિંમતને જેને બહુમાન કરીને અધિકપણું પરથી માન્યું, જોયું, એની આગળ 3 લોકનું રાજ પણ અડીલા તરણા જેવું છે. સમજાય છે કાંઈ? બીજી રીતે કહીએ તો 3 કાળ 3 લોકનું જ્ઞેય તે એક જ્ઞાનનો એક સમયનો વિષય છે એનો આખો. અને એવનું જો જ્ઞાન ન પ્રણમે તે જ્ઞાન જ નથી, એમ કે છે. અગ્નિ દાયાકારના બધા બળવા લાયક રૂપે ન થાય તે અગ્નિનું પૂરું રૂપ જ નથી, એટલે અગ્નિ જ નથી, એ અગ્નિનું અસ્તિત્વ જ નથી, એમ કે છે. આચાર્યોને કેટલી રીત કહેવાની છે એમ. ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પ્રભુ કોઈ પણ જીવ લીધો જાઓ પાછા, એમ કે બધા થઈને એક એમે નહીં. કારણ કે અનંત આત્મા તો જ્ઞેય છે, એમ આવી ગયા છે. અનંત આત્મા છે, એમાં કેવળિયું પણ આવી ગયા ને. અનંતા જીવદ્રવ છે, એમાં અનંતા નિગુદી આવી ગયા, અનંતા સિદ્ધિ આવી ગયા, લાખો કેવળિયું આવી ગયા. ભગવાન બિરાજે માલદીમાં, તીર્થંકરો આવી ગયા જીવદ્રવમાં. તો એ બધા જ્ઞેય તરીકેનો એક ઢગલો સમૂહ, એને જે જ્ઞાન, એક જીવદ્રવનું એક જ્ઞાન પૂરી રીતે પ્રણમીને ન જાણે તો આત્મા પૂરો પોતે થયો નથી. ન્યાય સમજાય છે?
જ્ઞાનચંદજી, તમારું જ્ઞાનચંદજી નામ છે. સમજાય છે કાંઈ? કેવી શૈલી આપી છે ભગવાન. એક વાર દૃષ્ટાંત તો સમજ. અગ્નિનું રૂપ બળવા લાયક ને પૂરું બાળીને પોતાના રૂપે પૂરું ન થાય તો તે અગ્નિ નહીં, એ દહન નહીં, એ જ્વલન નહીં. સમજાય છે કાંઈ? અપૂર્ણ ને અધૂરું એ રૂપ કઈ પૂરું રૂપ છે, એ પોતાના પૂરા રૂપમાં નથી, માટે અગ્નિ નહીં. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા તેમ સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા. દેખો, સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા, ચાહે તો સાધક હો અહીંયા. સમજાય છે? તે પણ સમસ્ત જ્ઞાનને જાણતો જ્ઞાતા છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમાત્મા એક સમયમાં પૂર્ણ પરિણ્યો છે. અહીં પણ જ્ઞાનમાં પૂર્ણ જ પરિણમન, બધા જ્ઞેય પૂરા તેનું જ્ઞાન છે. એક જ્યાં પ્રત્યક્ષ છે, પરોક્ષ એટલો ફેર છે. એટલે અહીં તો પ્રત્યક્ષ જ્ઞાનની વાત ચાલે છે, અપૂર્ણ જ્ઞાનની વાત નથી. એ આગળ કે છે ક્યાં છે ને અર્થમાં કે છે કે ગણિત તો સાધક ભાવમાં પણ આમ છે, પણ એ વાત અહીં સિદ્ધ નથી કરવી. સમજાણું કાંઈ? અગ્નિનું વાસ્તવિક રૂપ દહાયના બળવાલાયક જેટલી ચીજો છે તેને બાળતા પોતાના અગ્નિના આકાર રૂપે અગ્નિ થાય છે, જ્ઞેયને આકારે નહીં. એમ જેટલા જ્ઞેયો છે તેને જાણતો ભગવાન પોતાના જ્ઞાનને આકાર રૂપે પરિપૂર્ણ પ્રણમે છે. અને એ રીતે જો પરિપૂર્ણપણે ન પ્રણમે તો જ્ઞાન જ નહીં, એ આત્મા નહીં. સમજાણું કાંઈ? તેમ સમસ્ત જ્ઞેયને જાણતો આત્મા, સમસ્ત જ્ઞેય હેતુ, જ્ઞેય જેમાં નિમિત્ત છે એવા સમસ્ત જ્ઞેય આકારે પર્યાય, જ્ઞેયના સ્વરૂપની પર્યાય પ્રણમતો પોતાના સ્વરૂપ. એમ એ કઈ પરમ સ્વરૂપ નથી, નિમિત્ત છે નહીં. સમસ્ત જ્ઞાતા સ્વમસ્ત જ્ઞેય હેતુ, સમસ્ત જ્ઞેયાકાર એની પર્યાય, જેવો જ્ઞેયનો સ્વભાવ છે એ રીતે જ્ઞાન પોતાની પર્યાય પરણમેલું સકળ જ્ઞાન જેનો આકાર છે, આખું પરિપૂર્ણ એ જ્ઞાન જેનું સ્વરૂપ છે. સમજાય છે? એવા પોતા રૂપે, નિજ રૂપે, આત્મા રૂપે જે ચેતનપણાને લીધી સ્વાનુભવ પ્રત્યક્ષ છે તે રૂપે પ્રણમે છે. ચેતનપણાને પાછું ન્યાય આપ્યો. પોતા રૂપે બધા જ્ઞેયને જાણતું જ્ઞાન પોતા રૂપે, બધા જ્ઞેયોને જાણતું જ્ઞાન પોતા રૂપે, ચેતનપણાને લીધી પાછું કેમ પોતાપણાને લીધી? પોતા રૂપે ચેતનપણાને લીધી, અગ્નિપણાને લીધી અને ચેતનપણાને લીધી. આત્મા તો દેખો આવડો આત્મા. જે આત્મા કેવડો એ ભગવાને કીધો એવડો આત્મા જોઈએ. અજ્ઞાનીઓ એ કહે આત્મા, એની આત્માની ખબર નથી અજ્ઞાનીઓને. એક આત્મા એક સમયની પર્યાયમાં પૂર્ણ જ્ઞેયના સમૂહને આકારે પ્રણમય એવડું જ્ઞાન, એવો એક સમયનો પર્યાય એવો આત્મા, એને આત્મા કહીએ. મગનભાઈ જો આ વિતરાગ માર્ગ લોકોને ખબર ન મળે ને બહારથી આ માંડી આ કર્યા તે કર્યા કરતા કરતા કરતા. જાણો એક વાર કહ્યું છું, ધર્મદાસજી કહે છે જે કોઈ પ્રાણી સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનથી એક ક્ષણ પણ જુદો પડે મિથ્યા દ્રષ્ટિ સંસારી છે. શું કે છે?
જે કોઈ સર્વજ્ઞ જ્ઞાનથી જુદો પડે કે સર્વજ્ઞાન બધાને જાણે છે ને જણાય છે ને જાણે, બસ એટલું જણાવાય છે અને જાણે એટલું. એથી કોઈ સિદ્ધ ભગવાનથી જુદો પડે કે વિકલ્પનો કરતા થાય ને પરથી મને જ્ઞાન થાય એવું માને, એ સિદ્ધથી જુદો પડ્યો સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવ છે. હા, સમજાણું? કાંઈ કયું સમજાણું? ફરીને સર્વજ્ઞ પરમાત્મા સ્થિર ભગવાન એક સમયમાં બધું છે એમ જાણે છે. તે જાણે છે પોતા રૂપે થઈને પોતાનું રૂપ પોતાનું એવડું છે એથી જાણે છે. સમજાય છે? એ રીતે સાધક જીવ પર રાગાદી ને પરાદીને પોતે જાણવાના પ્રેમનપણે જાણવાની પર્યાયનો કરતા અને પ્રેમન છે એનું. એને પૂરું છે અને અધૂરું છે એટલું. પણ એમાંથી ફરીને આ વિકલ્પ મારું કર્તવ્ય છે, આ વિકલ્પને જાણવા વાળું જ્ઞાન થઈ ગયું ને એમાં ઉપરાંત થઈને વિકલ્પ મારું કરતા છે, વિકલ્પ મારું કામ છે, એ સર્વજ્ઞ પદથી જ્ઞાન પદથી ભિન્ન પડી ગયો. સમજ નહીં? મિથ્યા દ્રષ્ટિ સંસારી છે, ઊંધી દ્રષ્ટિ વાળો સંસારમાં રખડનારો છે એમ છે. એ જગલભાઈ ગંદા સુલકમાં આવે છે. તો આમ મેળવો છે જેમ સર્વજ્ઞ પ્રભુ પરમાત્મા એક સમયમાં આખા જ્ઞેયોને એક સમય જાણે છે બસ. એમ સાધક જીવનું જ્ઞાન સ્વરૂપ હું તો જ્ઞાન છું, રાગે નહીં, નિમિત્તે નહીં, શરીર નહીં, અને જ્ઞાનના ગુણમાં દ્રવ્યમાન પર્યાયમાં રાગ નહીં. એ રાગને બધાને જાણતું જ્ઞાન, જાણવાની ક્રિયાવાળું જ્ઞાન, એ તો એનું સ્વરૂપ છે. એ રીતે ભલે અપૂર્ણ છે પણ એથી અતિક્રમીને આગો જઈને આ રાગ મારું કાર્ય છે, રાગનું જાણવું એ પર્યાય મારું કાર્ય છે, એ છોડીને રાગ મારું કાર્ય છે એમ જે માને એ જ્ઞાન સ્વભાવના જ્ઞાતા દ્રષ્ટાથી વિપરીત ભાવમાં ચાલી ગયો છે. સમજાણું? કાંઈ શું ભાઈ સમજાણું નહીં? આ શું કઈ બોલો? તેમ બહુ બુદ્ધિવાળા કહો એટલે ભાઈ અમારે જોઈ શું કીધું? આ છેલ્લું થઈ જાય હું સાંઈથી. ભીખાભાઈ તો કરે આ બુદ્ધિવાળા માણસ જો એ ભીખાભાઈ એ બચાવ ખોટો છે. ફરીને સર્વજ્ઞ પરમેશ્વર એ આત્માની પૂર્ણ પર્યાય છે. પૂર્ણ પર્યાય પણ જો ન થાય તો આત્મા જ પૂર્ણ નથી થયો. તો એ તો બધા જ્ઞેયનો જાણનાર છે થયું. એમ હવે નીચે સાધક જીવ આત્મા છે તે જ્ઞાન સ્વરૂપે છે, શુદ્ધ અને આનંદ સ્વરૂપે છે. એવું જે જ્ઞાન થયું છે એ જ્ઞાનમાં પોતાના સિવાય જેટલા જ્ઞેયો રાગાદી છે તે સંબંધેનું જ્ઞાનનું પરિણામ અહીંયા છે. એ તો એનું સ્વરૂપ છે. એને ઓળંગીને એમ માનવા જાય કે આ રાગ વિકલ્પ છે તે મારું કર્તવ્ય છે, એનો અર્થ જે જ્ઞેય છે તે મારું કાર્ય છે, જ્ઞેય છે તે મારું કાર્ય છે, જ્ઞેયનું જ્ઞાન તે મારું કાર્ય છે એમ છોડી દઈને રાગ તે મારું કાર્ય છે, દેહ તે મારું કાર્ય છે. એ જ્ઞાનની જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવની હદથી આગો જઈને મિથ્યા દ્રષ્ટિ થઈને સંસારી છે. એવું નહીં? સમજાવવાનું કાંઈ મગનભાઈ? હા, કારણ એ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપ છે એવું જાણ્યું એટલે એને જ્ઞાનનો જ ભાવ રહ્યો, એને જ્ઞેયનો સંબંધીનું જ્ઞાન આવી રહ્યું.
પોતા સંબંધીનું જ્ઞાન ને જ્ઞેય સંબંધી જ્ઞાન. પણ જ્ઞેય મારું છે અને એ જ્ઞેય મારું કર્તવ્ય છે અથવા જ્ઞેયથી મને આ જ્ઞાન થાય છે એ દ્રષ્ટિ તો વિપરીત થઈ ગઈ. સમજાણું કાંઈ થોડું જીવન આવી ગયું. પણ હવે સુમનભાઈ તમારા મોટા બુદ્ધિવાળા કહેવાય છે તો જવાબદારમાં ન થઈ ગયો. તમે ભાઈ કેટલી વાર કહો છો હું સાંભળ્યું તમે કહો અમે સાંભળ્યું છે હું કે કહેતો છું રામજીભાઈ કે સુમનભાઈ હા એમ કેવું એમ આવ્યું એ આવ્યું એ શબ્દ આવ્યો સમજતો એ આપણે રામજીભાઈ બુદ્ધિવાળા કહેવાય તો એ કે મારા કરતા બુદ્ધિવાળા છે એક સમજુ નહીં મેં આપણે શબ્દ સાંભળ્યો વાત કરી. હા આ તો જુદી બાપુ છે ને એ ડાક્ટર ને હે થઈ જાય જવાબ દેતા બુદ્ધતિ હતી બુદ્ધિ જાણે તે બુદ્ધિ બુદ્ધતિ હતી બુદ્ધિ એ બુદ્ધિ જ નથી. રાગ ને પર એ મારા અથવા એનાથી મને લાભ થાય અથવા એ છે તો મારી જ્ઞાનની પર્યાય થઈ એ તો મિથ્યાદર્શી થયો. એ તો જ્ઞેયને જાણનાર ન રહ્યો, જ્ઞેયને પોતાનો માનનાર. સમજાય છે કે નહીં માસ્ટર? ન્યાયથી છે આ તો. આ શું કીધું જો એમાં જીવદ્રવ્ય કોઈ એક જ્ઞાતા તેમ કીધું છે. હે જેમ અગ્નિ એક છે આમે દાય બળવા લાગે છે તો અગ્નિ એક છે તો બધાને બાળવીને આકારે પોતે પ્રણમી જ્ઞાન અગ્નિ રૂપે થાય છે. એમ એક જીવદ્રવ્ય એ તો જીવ હો પાછા બધા જીવદ્રવ્યને નહીં એમ એ નહીં. બધા અનંત જીવો છે એમાં એનો કોઈ એકાદ જીવ લ્યો કોઈ પણ જ્ઞાતા છે. સમસ્ત જ્ઞેય હેતુ એ જ્ઞાતાને જેટલા જ્ઞેયો છે તેનું નિમિત્તપણું જ્ઞાનમાં નિમિત્તપણું અને સમસ્ત જ્ઞેય આકારે પર્યાય પોતે ઉપાદાન પણ પરમેલો છે એમ કે છે. જ્ઞેયના આકારની પર્યાય પરમેલું પોતાનું સ્વરૂપ છે કે સતળ એ જ્ઞાન જેનો આકાર છે, પૂરું જ્ઞાન જેનું સ્વરૂપ છે, પૂરું જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા પોતા રૂપે એટલે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે પણ છે તે ખરેખર આત્મા છે. સમજાણું કાંઈ? કેટલો નિકાલ કરી નાખ્યો. આ નિમિત્તથી થાય ને વ્યવહારથી જ્ઞાન થાય ને વ્યવહારથી નીચે થાય ને ભીકું કાંઈ નથી આંબળને બપોરનું. ભગવાન તું જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. જ્ઞાનમાં એ વ્યવહાર તો જ્ઞેય પર સમુદાયમાં ગયા, તારી પર્યાયમાં તારા ગુણ દ્રવ્યમાં ન આવ્યા. એ સંબંધીનું સારું સામર્થ્ય છે એ હું સ્વપર પ્રકાશપણે પૂરું રીતે પ્રણમું કે અધૂરી રીતે પ્રણમું. સિદ્ધાંતમાં તો પુરાની વાત છે અત્યારે, પણ એની હારે આપણે નીચે મેળવવું હોય ભલે ઓછું જ્ઞાન છે એ પણ જ્ઞાતાનું જ્ઞાન છે, એ રાગનું જ્ઞાન છે, નિમિત્તનું જ્ઞાન છે. અહીં તો કીધું સમસ્ત જ્ઞેય હેતુ એ તો જ્ઞેય તો નિમિત્ત છે. ઉપાદાન તો પોતાનું જ્ઞાન સ્વરૂપે પોતાની દશા છે. એને ઠેકાણે એ જ્ઞાન છું જ્ઞાતા છું એમ ન જાણતા સર્વજ્ઞ જેમ ત્રણ કાળને જાણે છે એમ આ તીતે કાળની પર્યાયને તીતે રીતે પરથી મારાથી પર ભિન્ન છે એનું મારું જ્ઞાન એના સંબંધીનું મારું જ્ઞાન મારા રૂપે પ્રણમે છે એમ ન જાણતા એ રાગથી મારો રાગથી લાભ થાય ને રાગ છે તો મને જ્ઞાનની પર્યાય થાય તો ઓલો તો નિમિત્ત હતું એને ઠેકાણે એનાથી અહીં થયું ઉપાદાન જ્ઞાન એને લઈને થયું. તેને જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ જે પોતાથી થવું તેનું રૂપ એને જાણ્યો. સમજાણું કાંઈ? સમજાય છે જ્ઞાન મુકુંદભાઈ? એ બહારની વાતો બધી જુદી છો. આમ ડંપાસ મારવા એ બહારમાં તો ભલે આ વેસો ના કરો લખો ભણવા મારે બહારમાં બહુ જ કહેવાય
એ ભજભાઈ, આ વસ્તુ સમજે એને કળા જ્ઞાન કળા કહેવાય. હા, શું પણ રીત છે ને કથન પદ્ધતિને વાતને સમજાવવાની. ભગવાન તું તો કોઈ પણ જીવ લે ને કે તું જીવ છો કે નહીં? તું જીવ છો ને તો ચેતનપણાને લીધે એમ કીધું ને પાછું. ચેતનપણાને લીધે એ તો પોતાથી પોતે જણાય એવો છે. એને વિકલ્પ છે માટે જણાય, રાગ છે માટે જણાય, એમ એવો આત્મા છે જ નહીં. સમજાણું કાંઈ? આત્મા આત્મા તો બધાય કહે છે, પણ સર્વજ્ઞએ કહેલો આવો આત્મા જાણ્યા વિના એને સમ્યક આત્મા જાણ્યું એમ કહેવાય. હા 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 હા. સમસ્ત જ્ઞેય હેતુ સમસ્ત જ્ઞેયાકાર પર્યાય પરણમેલું જ્ઞેયના આકારની પર્યાય પોતાની છે. પરણમેલું સકળ એક, સકળ એટલે છે ને આખું પરિપૂર્ણ એક જ્ઞાન જેનો સ્વભાવ છે, એક રૂપ પરિણમન જેનો સ્વભાવ છે. અધૂરું એનો સ્વભાવ નથી, પરને લઈને થવું એવો સ્વભાવ નથી, પર નિમિત્ત હોવા છતાં નૈમિતિક પર્યાય નિમિત્તથી થઈ એમ છે નહીં. સમજાણું કાંઈ? એવું માર્ગ વિતરાગનો ભાંક્યો શ્રી ભગવાન છે. સદમસ કેવડી સદમસને વિનય કરે એમ નહીં, પણ આવો માર્ગ વિતરાગનો ભાંક્યો શ્રી વિતરાગ. સમજાણું કાંઈ? જ્ઞાનમાં તો બધું જ્ઞેય થઈ ગયું, બધું જણાઈ ગયું. હવે એને કોનો વિનય કરવો રહ્યો? કેવડી કોનો વિનય કરે? એ તો પરિણમન છે, એ છે વિશેષ જ્ઞાન પરિણમન છે, એ પરિણમન છે. ક્યાં ગુરુનો વિનય કરે? સમજાણું કાંઈ? વસ્તુ સ્થિતિ સિદ્ધાંતનું તત્વ આવું છે, સિદ્ધ થયેલું તત્વ આવું છે સિદ્ધાંત. સમજાણું કાંઈ? કેમ ચેતનજી બચાવ કરતા હતા ને પેલા ઘણો એમાંથી કેવો જ્ઞાની સદગુણો વિનય કરે એમ પેલું કરતા બહુ ભાઈ બચાવવા. હે ખબર છે આનું આમ હોય ને આમ હોય હે ખબર છે. તર્ક કરતા મને બચાવ કરવા. બાપુ જ્ઞાન તો એવી ચીજ છે, એ તો જ્ઞાન સર્વને જાણે તે સર્વ છે માટે જાણે એમ નહીં. સર્વ છે એ તો જ્ઞેય થઈ ગયા, એ તો નિમિત્તમાં ગયા, અને સર્વ છે માટે જ્ઞાન જાણે એમ નહીં. જ્ઞાનનું જ એવું પૂરું સામર્થ્ય છે કે સર્વને અને પોતાને એક સમયમાં પૂરી રીતે પ્રણમીને જાણે એમનું જ્ઞાન છે. આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે. તો જ્ઞાનનો સ્વભાવ ભાવ કેવડો પોતાનો એ અહીં રૂપે છે. નંદનજી અલૌકિક વાત, અલૌકિક ક્યાં પહોંચાડી દેશે? સમજાણો કાંઈ? ભાઈ તું તો આત્મા છો ને, અને આત્મા ચેતનપણાને લીધે કઈ રાગને લઈને આત્મા રાગ છે? ચેતનપણાને લીધે પોતે જ્ઞેયો જેટલા છે તેને આકાર એટલે એનું જે સ્વરૂપ છે એવું અહીં જાણવાના સ્વરૂપ અને આત્મા પ્રણમે છે. ત્યારે પૂરું રૂપ ત્યારે એ આત્મા અને તે આત્માની મર્યાદા કહેવાય છે. આ સિવાય આત્માની મર્યાદા બીજી હોઈ શકે? જસનભાઈ એ તો એનું સ્વરૂપ જ એવડું છે. કીધું કોઈ પણ જ્ઞાતા તે બધા જ્ઞેયને પોતાના સ્વરૂપથી પોતાના પ્રેમીને જો એવડો ન થાય તો તે આત્મા જ નથી, એ અગ્નિ નથી. ડાયાકારે પૂર્ણ રૂપે ન બળે અને પોતે અગ્નિનું રૂપ પૂર્ણ ન થાય તે અગ્નિ નથી, એના રૂપમાં આવી જ નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક એક આત્મા પ્રભુ આત્મા. ઓ
ચાહે તો એને વિકલ્પ ઉઠો, વાણી હો, કર્મ હો, તે તો બધા જ્ઞેયો છે ને. એ જ્ઞાનમાં તે જ્ઞેય છે તે જાણવાના પોતાના ચેતનપણા વળી તે જાણે છે. એ જ્ઞેયપણા વળી જ્ઞાનને જાણે છે એમ છે નહીં. સમજાણું કાંઈ? જ્ઞેયને લીધે નહીં, જ્ઞેયની હયાતી છે માટે નહીં, જ્ઞેય છે નિમિત્તપણા માટે એટલી સહાય મળી જ્ઞાન પ્રણવાને એમ નહીં. જો એક તારું જ્ઞાન તત્વ કેવડું છે ઈ કે છે. સમજાણું કાંઈ? એવા એવા અનંતા ગુણોનું રૂપ, અનંતી પર્યાયનું રૂપ આખું દ્રવ્યથી આત્મા છે. જગતભાઈ સમજાણું કાંઈ? સમસ્ત જ્ઞાકાર પર્યાય પરણવેલું શું સકળ એ જ્ઞાન, આખું પૂરું જ્ઞાન જેનો સ્વભાવ છે એવા નિજ રૂપે, પોતા રૂપે, આત્મા રૂપે ચેતનપણાને લીધે, પોતાપણા ચૈતનપણાને લીધે, પેલા જ્ઞેયપણાને લીધે એમ નહીં. સ્વાનુભવ પ્રત્યક્ષ છે. એ તો સ્વ અનુભવથી જ્ઞાન પોતાને પ્રત્યક્ષ રૂપે એમ પરને જાણે એ રૂપે પરમે છે. એનું નામ આત્મા કહેવાય. સમજાણું કાંઈ? પરોક્ષ રે નહીં આત્મા. કારણ કે એનામાં પ્રત્યક્ષ થવાનો પ્રકાશ નામનો ગુણ છે. પ્રકાશ નામનો ભગવાન આત્મામાં ગુણ છે કે જે ગુણને લઈને આત્મા પૃથક થાય. પરોક્ષ રે આત્મા નહીં એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન ચૈતન મૂર્તિ પ્રભુ વસ્તુ તો વસ્તુ પણ એનો ચૈતનપણાના ગુણ વડે પોતાના પરિપૂર્ણ પર્યાયપણે પ્રણમે છે. એ પ્રત્યક્ષપણે થઈને પ્રણમે છે. સમજાય છે કાંઈ? અનુભવ પ્રત્યક્ષ છે તે રૂપે પ્રણમે છે. પોતે પોતાના અનુભવથી પોતાની જે પર્યાયપૂર્ણ છે તેને પ્રત્યક્ષ કરતું તે રૂપે પ્રણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આજકાલ ઓલો આવી ગયો ઠાકરભાઈ પુસ્તકમાં આમાં નહીં તમારે કરી આવી ગયો. ઓલો 17 વર્ષ નતો સાકરલાલે કર્યો હતો. આ ભાંગજળ ઉભી થઈ છે દ્રવ્યગુણ પર્યાયની. અત્યારે કાંઈ નહોતું આપણામાં એવું દ્રવ્યગુણ પર્યાયનું સમજાણી હું લખ્યું તો પાનું આજ નીકળી ગયું. ઓલો હતો ને એમાંથી તમારે ત્યાં પડ્યું ક્યાંક પછી અહીં આવી ગયું તો તેમાંથી નીકળી ગયું. ઉભી થતી નદી ભાંગજળ 51 સાલથી 51 સાલનું હમણાં દેરાવાસી જૈનોમાં દ્રવ્યગુણ પર્યાયની ભાંગજળ ઉભી થતી સમજ્યા ને આવે છે. એનું કારણ સોનગઢના સંત કાંદી સ્વામી છે. એના કારણ તો એ છે. એમણે દિગંબર જૈનોના પંચાસ્તિકાય વગેરે આગમો અને સમયસાર વગેરે પરમાગમો વાંચવા શરૂ કર્યા. એ દિગંબર જૈન આગમો અને પરમાગમોમાં માટે ભારે મોટે ભાગે દ્રવ્યગુણ અને પર્યાયની જ વિચારણા છે. શ્વેતાંબર જૈનોની 32 કે 45 આગમોમાં દ્રવ્યગુણ અને પર્યાયને બહુ જ સ્પષ્ટતાથી પ્રત્યક્ષ રીતે સમજાવેલ નથી. એક સાકરવાના હતા 51 સાલની સમજાવ ભાંજળ ઉભી થઈ છે. આ બધું નહોતું બધું એમ છે નથી. શ્વેતાંબર જૈનોમાં આજથી 300 વર્ષ ઉપર થઈ ગયેલા વિશ્વવિજી ઉપાધિ દ્રવ્યગુણ પર્યાયનું સ્વવિગત કર્યું
અમુક સ્પષ્ટ આની અગાઉના કોઈ આતંક નથી એમ કહ્યું. દિગંબરમાં કહે છે દ્રવ્યને ગુણના પર્યાય જુદા જુદા હોય છે. શ્વેતાંબરો ગુણના જુદા પર્યાય નહીં સ્વીકારતા, દ્રવ્યને ગુણનો અભેદ ગણીને માત્ર દ્રવ્યના પ્રિય સ્વીકારે. આ બાબતમાં સોમગઢના ગાંધી સ્વામીનું ધ્યાન લખ્યું છે. પ્રચાર કામ ઘણું જોરદાર હોવાથી 51 ઘણું જોરદાર હોવાથી હમણાં શ્વેતાંબર જૈનોમાં કોઈ પંડિત મુનિરો પણ દ્રવ્યના પર્યાયની પેઠે ગુણના પર્યાય પણ જુદા પર્યાય હોય છે એવું માનવા લાગ્યા છે. લાંબુ લાંબુ લખાણ કરો આપો પોતાને ઉતરી જાય છે લાંબુ સમજાવવામાં. આ દ્રવ્ય ગુણને પર્યાય, દ્રવ્ય કોને કેવા, ગુણ કોને કેવા, પર્યાય કોને કેવી, પર્યાયનું પૂર્ણ સામર્થ્ય કોને કેવું, એક જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનું આનું પૂરું સામર્થ્ય કોને કેવું. હરા જાણ્યા નહીં પછી આગળ નીકળે દ્રવ્ય ગુણ પર્યાય જાણ્યા અસંકિત થાય ની માટે ઘરું છે ઘણું સમજાવું કાંઈ જુઓ ને. એ તો અહીં વાતો બતાવે છે. આવી વાત સ્પષ્ટ ક્યાંય બીજી આગમોમાં નથી. એ જ્ઞાતા અનંતા જ્ઞેયુને એક સમયમાં તેની હાજરી હોવા છતાં તેના આશ્રય વિના, તેની હરિયાતી વિના ચેતનપણાને લઈ હરિયાતી તેની ચૈતનપણાની છે માટે પૂર્ણરૂપે ભણમે છે. એને દ્રવ્યનો સ્વભાવ ને આત્મ સ્વભાવ કહેવામાં આવે. આ એની યથાર્થ પ્રતીત કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના રહે નહીં.